મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને આજે છે 21 જૂન વિશ્વ યોગ દિવસ। અને આજના દિવસે હરેક દેશની અંદર યોગ કરવામાં આવે છે અને એની શરૂઆત આપણા ભારતમાંથી થઈ હતી। ગયા છે શારદા ગ્રામ। આપણે દર વર્ષે આવીએ છીએ, પણ આપણે આજે કોલેજે નથી આવ્યા, આપણે સ્કૂલે આવ્યા છે, કેમ કે આ વખતે થોડુંક ચેન્જ થઈ ગયું છે અને ડાયરેક્ટ સ્કૂલે આવી ગયા છે મેદાનગંજ। તો હું તમને બતાવીશ। પાર્ક કરી લીધું છે અને હવે આપણે જોઈએ તો આ આખું મેદાન છે, અહીંયા યોગ થશે। તો અત્યારે બધી જોવું રમી રહ્યા છે, દોડી રહ્યા છે। આ આખું મેદાન છે, આ જૂની જૂની બિલ્ડિંગો છે। ફાઇનલી આવું કંઈક લુક લાગે છે। આ બિલ્ડિંગનું નામ સત્યમ શિવમ ને આ બિલ્ડિંગનું નામ સુંદરમ। યોગ ચાલુ થશે થોડીક વારમાં। બેલ પાડે છે અને બધે અત્યારે અહીંયા છે। વાવ, આ પોલીસ સ્ટાફ ને બધે આવી ગયા છે। બધી બસ ત્યાં યોગ કરવા પહોંચી ગયા। અત્યારે બધા મોટા મોટા આવ્યા છે, પોલીસવાળા અને નર્સ ને સ્કૂલના બધી વિદ્યાર્થીઓ ને શારદા ગ્રામ મધ્ય ચોગાનની અંદર આપ સૌ ઉપસ્થિત છો। તમામ લોકો લાંબી દીર્ઘ સંજ્ઞા પડી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, આવેલા મહાનુભાવો તમામ પોતાનું સ્થાન ગ્રહણ કરશે, પોતાના બૂટ ચંપલ બહાર કાઢશે બધા। પર બધી બહેનો અને એની ડાબી સાઈડ ઉપર બધા વિદ્યાર્થીઓ પગ લાંબા કરે, પોતાનું લાઈન જોઈ પોતાની આડે ઊભી। ઓથી નહીં પણ અથી સ્ટાર્ટ કરવાનું। ઓમકારમાં સાચો અ છે ને પેટની નાભીમાંથી ઉચ્ચાર નીકળવો જોઈએ, તો જ એનો ફાયદો થાય। એક વખત સાંભળી લેજો। પ્રાણાયામ કરવાનું છે, અના ઉચ્ચારથી પેટની નાભીમાંથી અનો ઉચ્ચાર નીકળવો જોઈએ। પ્રાણાયામ કરવો જરૂરી છે, એટલે બધા જગ્યા ઉપર ઊભા થઈ જશે। આગળ ઝૂકશે, ધીમે ધીમે આગળ 3 વખત। બન્યા તો શ્વાસ ભરતા 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 ઉપરની તરફ બધા પોતાની કેપેસિટી પ્રમાણે શ્વાસ રોકી શકે છે। આકાશ તરફ હાથને ખેંચશે। બાળકોને હાઇટ વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે। પગના સ્નાયુઓ માટે પણ ખેંચાશ ડાબો પગ, બેલેન્સનું આસન છે। પગનું બેલેન્સ રહી ધ્યાન કેન્દ્રિત થાય। હાથ છોડતા છોડતા બેસીને પશ્ચિમોત્તાસન કરીએ, એ રીતે ઉભા રહીને પાદ હસ્તાસન। પાદ એટલે પગ, હસ્તા એટલે હાથને પગ સાથે જોડી અને માથું ગોઠણે અડાડવા પ્રયત્ન કરવાનો। અપ, અર્ધચક્રાસન, બસ ભદ્રાસન બહુ સારું બહેનો માટે, અને રોજ આ એક્સરસાઇઝ કરવી। વજ્રાસનમાં બેસવું જોઈએ અડધો કલાક। ગોઠણ ભવિષ્યમાં દુખશે નહીં। તમામ પ્રકારના જે ગોઠણના સ્નાયુઓ છે એ તમારા છે એ કાર્ય કરતા રહેશે, અને રોજ આ રીતે બેસવું જોઈએ। બેન પાછળ ફરીને બતાવીને કઈ પોઝિશનમાં લાંબો સમય સુધી મન
ઓમકાર પ્રાણાયામ છે, વજ્રાસનમાં બેસો અને સૂર્ય નમસ્કાર કરો તો બહુ થઈ ગયું. 5-10 મિનિટ જેટલું કરો ને તમારા શરીર માટે તો આખો દિવસ સ્વસ્થ રહેશો. તમારી કેપેસિટી પ્રમાણે બંને નાક બંધ રાખીને રોકી રાખવા પ્રયત્ન કરો. તાત્કાલિક અનુલોમ વિલોમ નથી કરવાનો. પછી બીજા નાકે ધીમે ધીમે શ્વાસને છોડવાનો છે. પાછું રોકી રાખો. કેપેસિટી પ્રમાણે રોકી રાખો. પ્રાણાયામ છે અનુલોમ વિલોમ. આનાથી તમારી જે શ્વાસની ગતિ છે એ સ્લો થશે અને તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો. વાહ. શ્વાસ છોડો. આ રીતે 10-15 મિનિટ જો રોજ તમે આ અનુલોમ વિલોમ કરો તો શરીર માટે ઘણા બધા તમને લાંબા સમય એની અસર જોવા મળે. સ્વસ્થ રહેશો, પ્રાણ બચાવશો, તમારા જે શ્વાસોશ્વાસની ગતિ છે એ ધીમી થશે એટલે લાંબુ આયુષ્ય ભોગવશો. બંને કાન છે એ બંધ કરી દેવાના. ચહેરા ઉપર ગોઠવવાના અને મનના ઉચ્ચારણથી શ્વાસને છોડવાનો. કાન બંધ જ રાખવાના. શ્વાસ ભરો. હે એમ? અરે વાહ. સ્નાયુઓની છે એક્સરસાઇઝ મળશે. બધા પ્રાણાયામ કર્યા પછી અને જો લાંબા સમયે ગોઠણનો દુખાવો ન થાય એના માટે આ વજ્રાસન છે કાયમ કરવું જોઈએ અડધો કલાક સુધી. શરૂઆતમાં 5-10 મિનિટ શરૂઆત કરવાની. જોર ન લગાડતા. સ્નાયુઓ ખેંચાઈ જશે તો પાછો 2 દિવસ દુખાવો રહેશે. એટલે જે બધાની કેપેસિટી છે એ પ્રમાણે આસન કરજો. અર્ધ ઉષ્ટ્રાસન. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા આસન છોડશો. શ્વાસ છોડતા છોડતા આકાશ તરફ નજર. પૂર્ણ ઉષ્ટ્રાસન. आप सब देख रहे होंगे हम सब થોક ગયે. વધારે સારું. પેટના સ્નાયુઓનું ખેંચાણ થશે. પેટને પાચન શક્તિ વધશે. ગરદનના સ્નાયુનું ખેંચાણ થશે. ગરદનના સ્નાયુનો ફાયદો થશે. બસ ધીમે 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 પાછા. સારું છે. પેટ જેને વધારે છે એને ઘટાડવા માટે આ આસન બહુ સારું. શ્વાસ છોડતા છોડતા દાઢી અડાડવાની છે અને સામે નજર. વજ્રાસનમાં બેસીને શશાંકાસન કરવાનું. શ્વાસ છોડતા છોડતા દાઢી અડાડવાની ચાલશે. એટલે ભવિષ્યમાં જે તમારા પીઠના દુખાવા છે ને એના માટે આ આસન છે. પીઠના દુખાવાનો જમણો હાથ છે એ ડાબા પગની આંટી વાળવાની અને એક હાથ પાછળ, નજર પાછળની તરફ જેટલી ખેંચાય એટલી. કમરના અડખાના, ગોઠણના. મકરાસન. ઓકે, રિલેક્સ. પેટ ઉપર. આસન પ્રાણાયામ ખૂબ સરસ મજાના બધાએ કર્યા. અહીંયા આપણે ધ્યાન સાથે મનને એકાગ્ર રાખવા માટે આ છેલ્લે ધ્યાન કરવું જોઈએ. આની આસનોની સ્પર્ધા પણ તાલુકાથી છે ને નેશનલ લેવલ સુધી થાય છે. મારા 2-3 વિદ્યાર્થીઓ જે કેશવ દત્તાએ અત્યારે ઇન્ડિયામાં મેડલ પણ લાવ્યા છે. એવા ઘણા બધા. કોઈને પણ માંગરોળ તાલુકાની જવાબદારી મને હવે સોંપેલ છે. હું બદલી થઈને માંગરોળ આવ્યો છું કન્યાવિની સ્કૂલમાં. એટલે માંગરોળ તાલુકાના કન્વીનર તરીકે કોઈને પણ સ્પોર્ટ્સને લગતીને કાંઈ પણ જ્યારે પણ માર્ગદર્શનની જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે, થેન્ક યુ. અને અહીંના જે સ્કૂલના વ્યાયામ શિક્ષક છે ગોવિંદભાઈ વગેરેને વિનંતી કરીશ કે અહીં આવશે. ખૂબ સારું એનસીસીની યુનિટ સંભાળે છે. માંગરોળના ઘણા સમય સુધી સ્પોર્ટ્સની સેવાઓ આપેલી છે એવા ગોવિંદભાઈને વિનંતી કરીશ કે આગળ રાષ્ટ્રગીત બોલાવી અને આપણે આ કાર્યક્રમ પૂરો કરીશું. રિલીઝ મોડમાં બેઠી રિલીઝમાં આપણો
આ કાર્યક્રમ છે 10મો વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે બધા મળ્યા હતા શારદા ગ્રામના મધ્ય ચોગાનની અંદર મામલતદારશ્રી અને સંગઠનના પદાધિકારીઓ તમામ શાળા કોલેજોના આચાર્યશ્રીઓ અમારા નિયામકશ્રી વડીલશ્રી અને આપ સૌ ઈશ્વરિતો અને શાંતિથી આ કાર્યક્રમ છે કાર્યક્રમ સદર રીતે સરસ રીતે સાવધાન તાકી રેડ વિશ્રામ ખૂબ મજા આવી અને અહીંયા બધા મામલતદાર અને પોલીસ ને બધા સાથે આપણે યોગ કર્યા ખૂબ મજા આવી તો અત્યારે શું જોઈ શકો છો એટલી બધી પબ્લિક હતી અહીંયા યોગ કરવામાં ખૂબ મજા આવી યોગને પૂરા થઈ ગયા અને હવે લીંબુ પાણીનું આયોજન કર્યું છે મામલતદારશ્રી તરફથી માંગરોળની અંદર અને યુટ્યુબર નો આ ભાઈ આપણે યુટ્યુબર છે અને છેલ્લા 1 વર્ષથી આપણે જોડાયેલા છે તો કેવું મજા આવી તમને તો હવે આ પીને હવે આપણી વ્લોગને એન્ડ નથી કરવાનો હજી મારી કોલેજ તમને બતાવવાની છે આ છે આપણી કોલેજ તો આ આપણી કોલેજ છે અને આમ તો અહીંયા યોગ ન થયા બાકી દર વર્ષે આ કોલેજની અંદર યોગ થતા પણ આ વખતે બીજી બાજુ થયા તો વર્ષમાં 1 વખત જ હું અહીંયા આવું છું કોલેજની અંદર વાવ આ વ્લોગને આપણે અહીંયા ચેન્જ કરીએ તો અને યોગ વ્યાયામ અને કસરત કરતા રહેજો જેથી કરીને શરીર સ્વસ્થ રહી નિરોગી ના રહી તો ચાલો બાય બાય